જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો હવે મેં જે એટમ પાવર ખાતર નાખ્યું ને એનું તુવેરમાં આજ તમને લાઈવ રિઝલ્ટ દેખાડું કે આપણે આજ 20 દિવસ થઈ ગયા છે જ્યારે પિયત આપ્યું ને ત્યારે એટમ પાવર નાખ્યું હતું। જો આ તુવેર બધી છે ને ત્યારે મારે નબળી તુવેર હતી થોડીક, અને મેં એટમ પાવર વીઘે 300 ગ્રામ જેટલું નાખ્યું હતું। તમે જો મેં 4 પાટલામાં નહોતું નાખ્યું અને એક આપણે ટૂંકમાં ટ્રાય જ કરી હતી। તમે જો આ બધી તુવેર તમે જોતા જ રહ્યો અને આ 4 પાટલાની અંદર નથી નાખેલ, ત્યાંથી તમે જોઈ લ્યો, તમને કાયદેસરનું રીતસરનું રિઝલ્ટ દેખાશે મિત્રો। જો આ છે ને આ 4 પાટલાની અંદર મેં નથી નાખેલું, એમાં તમે જુઓ કાયદેસર અહીંથી હાંધો એ રીતનો પડે છે। તમે જો આ આયર છે ને એની બાજુમાં આયર, અહીંથી જોઉં તમે કાયદેસર ફ્લાવરિંગ લાગે છે અને આ બધામાં લાગી ગયું, અને આ બાજુમાં જ એની આયર છે। તમે વિચારો હવે આની અંદર કેટલો પાવર છે, ખરેખર એટમ પાવરની અંદર હું તમને ડબલું બતાવું મિત્રો। આ છે એટમ પાવરનું ડબલું। ખરેખર મિત્રો આપણે ટ્રાય કરીએ એટલે ખેડૂતોને ઘણી વખત કહેતો હોઉં છું કે તમે કોઈ પણ ખાતરનો કે દવાનો ઉપયોગ કરો ને આવી રીતે જો થોડુંક મૂકો ને તો તમને ખબર પડે। ખરેખર જો આ નજર સામું છે, તમે જોવું તમે, એટલે આ પ્રોડક્ટ છે ને મિત્રો બધા પાકની અંદર હાલે છે। ધાણા હોય, જીરું હોય, ચણા હોય, ઘઉં હોય, અને ઘઉંમાં આપણે ખરેખર વિડીયો મૂક્યો ને ઘણા ખેડૂતોએ વાપર્યું છે અને જબરજસ્ત રિઝલ્ટ છે એના। આપણે ચણામાં વાપરવું છે, આને મગાવવું હોય તો તમારે તો આમાં નંબર પણ હું નાખું છું, જેથી કરી એનો સંપર્ક કરી લઈયો। એટલે વસ્તુ વાપરા જેવી છે ખરેખર મિત્રો। એક વખત વાપરો, ટ્રાય કરો એટલે આપણે અનુભવ થાય કે આપણે રૂપિયા નાખીએ ને આપણે કેટલી વળતર થાય મિત્રો। તો અવનવા વિડીયો મિત્રો જોતા રહીયો। જય જવાન, જય કિસાન।